હેલો, કેમ છો? બચાવ મજામાં, મોજમાં? હોમવર્કમાં થોડાક સમ આપ્યા હતા તમે, કેટલાય સ્ટુડન્ટ્સે મોકલા છે, કેટલાય મોકલા નથી, ખ્યાલ છે મને, કાંઈ વાંધો નહીં. ચાલો, હવે એમાં એક બે સમ એવા છે, બહુ સારા સમ છે, આપણે કરીએ, પછી થોડુંક આગળ ભણીએ. ચાલો જુઓ, તો સૌથી પહેલાં જે સમ આપણે કરવો છે તે છે, બહુ સારો સમ છે અને નીટમાં પૂછી શકાય અથવા JEEમાં પૂછી શકાય એવો બહુ સારો સમ, બહુ તાકાતવાળો સમ. ઉદાહરણ 5.5. એક પણ પ્રકારનું સ્ટેપ મૂકવાનું નથી, પ્યોર લોજિકલ ડિસ્કશન, અને જે સૂત્ર તમે ભણી ગયા છો એના સંદર્ભે જ બધી ચર્ચા છે. સૂત્ર યાદ હશે તો તમારું કામ થઈ જશે, એના જેવું આખી આ ચર્ચા છે. રેડી? ચાલો જુઓ, ઉદાહરણ 5.5. આકૃતિ 5.5માં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકિત સોય P દર્શાવેલી છે. જુઓ, તમારી સામે આકૃતિમાં બિંદુ O એ મૂકેલી એક નાની ચુંબકિત સોય P દર્શાવેલી છે, P આપેલી છે, સેન્ટરમાં છે, ઉપરની તરફથી દેખાડેલું છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. એટલે જે તીરની નિશાની છે એની ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. ચાલો, બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાક માત્રાની દિશાઓ દર્શાવે છે. ચાલો, ક્લિયર અહીં સુધી? વાંધા બચકા? પ્રોબ્લેમ ડન? ઓકે, ચાલો હવે સાંભળજો. પ્રશ્ન એ છે, એટલે આનો મતલબ શું થયો પહેલા તમે સમજી લ્યો વ્યવસ્થિત. નાની ચુંબકિત સોય P સેન્ટરમાં ફિક્સ છે, એને હલાવવાની નથી. બીજું તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q, એટલે ટોટલ ચુંબકીય સોય બે જ છે, એક P કે જે સેન્ટરમાં ફિક્સ છે અને બીજી જે Q એ મૂવેબલ છે, જે મૂવ થાય છે. ચાલો, એ ચુંબકીય સોય Q ના એને જુદા જુદા સ્થાનો મૂક્યા છે. એટલે જો Q1 હોય ત્યારે શું થાય, Q2, એટલે એ ચુંબકીય સોય છે Q જ, એક જ ચુંબકીય સોય છે, પણ Q1 ઉપર મૂકો, Q2 ઉપર મૂકો, Q3 ઉપર મૂકો, Q4 ઉપર મૂકો, Q5 ઉપર મૂકો, Q6 ઉપર મૂકો, આવી રીતે રાખેલી છે. પ્રશ્ન નંબર પહેલો, કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? ક્યારે સંતુલનમાં ન હોય? યુ નો વેરી વેલ કે જ્યારે એના ઉપર ટોર્ક લાગતું હોય ત્યારે સંતુલનમાં નથી. નંબર 2, કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે? મતલબ કે સંતુલનમાં તો છે પણ કાં તો સ્થાયી સંતુલનમાં છે કાં તો અસ્થાયી સંતુલનમાં છે. નંબર 3, દર્શાવેલ બધી ગોઠવણીઓમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? અને નથી આપેલો પણ હું પ્રશ્ન એડ કરું છું કે મહત્તમ સ્થિતિ ઉર્જાને અનુલક્ષીને કઈ ગોઠવણી છે? આવો પ્રશ્ન છે સાહેબ. ચાલો, હાઉ કેન વી સોલ્વ? ફર્સ્ટ લેટ મી ડ્રો ઇટ. આપણે એને પહેલા ડ્રો કરી નાખીએ. બે ડાઉન છે. ઓકે, ચાલો જોવો, આવી રીતની અરેન્જમેન્ટ છે. ઉદાહરણ નંબર 5, વર્તુળાકાર છે. જે ફિક્સ સોય છે એ ફિક્સ સોયનું એ સેન્ટરમાં ફિક્સ કરી દઉં છું. આ P નામની સોય ઉગમ બિંદુ O પાસે રહેલી છે, ફિક્સ છે. પછી જોતા જાજો. ઓકે, Q1, Q2, Q3, Q4, Q5 અને Q6 વિચિત્ર નામ આપેલા છે. એટલે આ Q1, Q2, Q3, Q4, Q5 અને Q6. ચાલો, ઓકે. હવે તમારે એ કહેવાનું છે કે કયા કેસમાં તંત્ર સંતુલનમાં છે, સ્થાયી સંતુલનમાં છે, અસ્થાયી સંતુલનમાં છે, કયા કેસમાં સંતુલનમાં નથી. બધી વસ્તુ તમારે ચર્ચા કરવાની છે. મૂવેબલ એક જ સોય છે આ વચ્ચે, આ Q, કે જે Q ને તમે જુદા જુદા અંતરે મૂકી છે, Q1, Q2, Q3, Q4, Q5, Q6. P તો ફિક્સ જ છે, P ને તમારે હલાવવાની નથી. ડન અહીં સુધી?
અને આ જે એરો છે એ મોમેન્ટની દિશા દર્શાવે છે. ચાલો તો હવે એના માટે તમારે સૌથી પહેલા તમને ટોર્કનું સૂત્ર ખબર હોવી જોઈએ. કેટલું થાય? mb sin θ. આ ફોર્મ્યુલા છે ટોર્કનું. ટો ઇઝ ઇક્વલ ટુ mb sin θ. સૌથી પહેલા આ વસ્તુ પરફેક્ટ મગજમાં તમને ક્લિયર હોવી જરૂરી છે. આ ક્લિયર હશે તો કામ થશે, બાકી નહીં થાય. ચાલો હવે વાંચો. ટો ઇઝ ઇક્વલ ટુ mb sin θ. હવે વિચારો, આ P છે એ ફિક્સ છે, પોતાની ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે બધી દિશામાં. આ મોમેન્ટની દિશા છે એટલે તમે સમજી શકો છો ચુંબકીય ક્ષેત્રની દિશા. અને આના માટે સોલેનોઇડ નહીં પણ ગજિયા ચુંબકની ડિસ્કશન પણ યાદ હોવી જોઈએ. આ S આ N મોમેન્ટની દિશા આમ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતના ઉત્પન્ન થતું હોય, ખબર હોવી જોઈએ. યુ મસ્ટ નો અબાઉટ ધીસ. પછી ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે હશે, અક્ષ ઉપર કઈ બાજુ હોય એ પણ યાદ હોવું જોઈએ. બધી વસ્તુ ખ્યાલ હશે તો ભેગું થશે. એટલે અક્ષ ઉપર થયું તો અક્ષ ઉપર મોમેન્ટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અને વિષુવ રેખા ઉપર મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. જુઓ મોમેન્ટ આમ છે, this is the direction of moment and this is the opposite to the direction of the moment. રેડી? આ બધી વસ્તુ ખ્યાલ હશે તો વધારે ઈઝી પડશે તમને. ચાલો જોવો હવે થાય છે શું, અહીંયા ધ્યાન આપો કે આ જે P છે, આ P પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે બધી જગ્યાએ. અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. હવે જોવા જેવી વાત એ છે કે આનો મતલબ એવો થાય ને કે P ના ચુંબકીય ક્ષેત્રમાં Q ને જુદી જુદી જગ્યાએ રાખવામાં આવે છે. કારણ કે ટોટલ સોય તો બે જ છે, એક P છે ને Q છે. એટલે P ના ચુંબકીય ક્ષેત્રમાં Q ને જુદી જુદી જગ્યાએ રાખવામાં આવે છે. એકવાર Q ને અહીંયા રાખી, એકવાર Q ને અહીંયા રાખી, એકવાર Q અહીંયા રાખી, એકવાર અહીંયા, એકવાર અહીંયા ને એકવાર અહીંયા. જુદી જુદી જગ્યાએ Q ને રાખવામાં આવે છે P ના ક્ષેત્રમાં. તો હવે સૌથી પહેલા આપણે વિચારી લઈએ, તો આપણે અક્ષ ઉપર વિચારી લઈએ તો વધારે ઈઝી બને. તો આ જે છે આ P ની અક્ષ થઈ, વિચારી લ્યો. આ P ની અક્ષ થઈ, બરોબર. બાકી આ ચારે ચાર જે કેસ છે, આ ચારે ચાર કેસ એ ક્યાં આવશે વિચારો જોઈએ. આવી રીતે મોમેન્ટ છે એનો મતલબ કે આનો ગજ્યો ચુંબક કાંઈક આવી રીતે રહેલો હશે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. આ N આ S, સમજી ગયા? આવી રીતે ઉપરની તરફની ડાયરેક્શનમાં આ દિશા થાય સાહેબ. તો હવે આ બધી જગ્યા, આ બધા બિંદુ કેવા થયા? તો કે આ બધા બિંદુ એના વિષુવ રેખા પરના પોઈન્ટ થયા. વિચારી લ્યો, થોડુંક વિચારી લ્યો. ટેક યોર ટાઈમ, આઈ હેવ નો પ્રોબ્લેમ. થોડુંક વિચારી લ્યો. એટલે P નું વિષુવ રેખા ઉપર અહીંયા વિચારો તો આ જગ્યાએ P ને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? સમજો આમ થાય. એટલે વિચારો, હું રેડ વડે જ દેખાડું છું P નું ચુંબકીય ક્ષેત્ર. આ જગ્યાએ કઈ બાજુ હશે? તો કે નીચેની તરફ જ હશે. વિચારો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? નીચેની તરફ જ હશે. કોમન છે ને, કારણ કે વિષુવ રેખા પરના પોઈન્ટ છે. અને આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? તો કે નીચેની તરફ હશે. પરફેક્ટ, કરેક્ટ. ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કઈ જગ્યાએ તંત્ર સંતુલનમાં નથી, આવો પ્રશ્ન છે. તો વિચારો, જોતા ખબર પડે છે કે અહીંયા એંગલ 90 નો બને છે એટલે અહીંયા કોઈ દી ટોર્ક 0 ન થાય. હવે Q3, Q4, Q5 અને Q6 માં જે એંગલ બને છે તમે થોડોક જોવો જોઈએ. આ જગ્યાએ Q4 ની પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? થોડુંક વિચારો તો. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? પરફેક્ટ ઉપરની તરફ હશે. અને Q6 માં પરફેક્ટ ઉપરની તરફ હશે. ઓબ્વિયસ છે. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આમ જ આવતું હોય ને અક્ષ ઉપર મોમેન્ટની દિશામાં. ચાલો બધી વસ્તુ થઈ ગઈ. તો Q1 અને Q2 માટે આ 90 ના એંગલ છે. Q3, Q4, Q5 અને Q6 માટે કાં તો 0 નો એંગલ છે કાં તો 180 નો એંગલ છે. તો આનો મતલબ શું થયો કે Q3, Q4, Q5 અને Q6 આના માટે તો તંત્ર સંતુલનમાં જ છે. એ બે નંબરની વાત છે કે સ્થાયી સંતુલનમાં છે કે અસ્થાયી સંતુલનમાં છે, એ આપણે ફાઇન કરવાનું છે. પણ કયા કેસમાં તંત્ર સંતુલનમાં નથી? તો આન્સર છે પહેલી અને બીજી, એટલે કે Q1 અને Q2. એટલે સૌથી પહેલા આપણે હેડિંગ મારીએ. પહેલો ક્વેશ્ચન, સંતુલનમાં ન હોય તેવી સ્થિતિ કઈ થાય? Q1 અને Q2 સંતુલનમાં ન હોય તેવી સ્થિતિ. ચાલો નંબર 2. હવે પ્રશ્ન જે સાંભળવા જેવો છે એમાં પહેલો પ્રશ્ન છે કે કયા કેસમાં સ્થાયી સંતુલનમાં છે ને કયા કેસમાં અસ્થાયી સંતુલનમાં છે. ચાલો તો સ્થાયી સંતુલનમાં ક્યાં લાગશે? તો એના માટે તમને યાદ હોવું જોઈએ, અહીંથી પણ કરી શકાય. તમને એ યાદ હોવું જોઈએ કે જ્યારે θ = 0 ડિગ્રી થાય
ત્યારે સ્થાયી સંતુલનમાં થાય, અથવા u ઇઝ ઇક્વલ ટુ -mb cos θ મુજબ તમને યાદ હોવું જોઈએ કે u ની મિનિમમ વેલ્યુ થાય ત્યારે એ સ્થાયી સંતુલનમાં થાય. તો 0 ડિગ્રી ક્યાં થાય છે થોડુંક વિચારી લ્યો. ચાલો 0 ડિગ્રી જ્યાં થતું હશે ત્યાં એ સ્થાયી સંતુલનમાં હશે. 0 ડિગ્રી ક્યાં ક્યાં થાય છે? ચાલો તો 0 ડિગ્રી સૌથી પહેલા થાય છે Q4, Q3 એ Q4 એ નો થાય, Q4 એ નો થાય. Q4 180 થશે જુઓ. Q3 અને Q6 જોઈ લ્યો. Q5 એ પણ નહીં થાય. એટલે Q3 અને Q6 માટે 0 ડિગ્રી છે મતલબ સ્થાયી સંતુલનમાં છે. એટલે આમાં પેલો પ્રશ્ન સ્થાયી સંતુલન Q3 અને Q6. બીજો પ્રશ્ન અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન ક્યાં ક્યાં છે? Q5 અને Q4. Q4 અને Q5. ચાલો ક્લિયર. હવે ત્રીજો અને બહુ સારો પ્રશ્ન ત્રીજો પૂછ્યો છે સાહેબ. લોજિકની પરીક્ષા કરે એવો ત્રીજો પ્રશ્ન છે. દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? આ જ પ્રશ્નને મારે જો જુદી રીતે પૂછવો હોય તો એમ પૂછી શકું કે દર્શાવેલ બધી ગોઠવણીમાંથી કયા કિસ્સામાં તંત્ર સૌથી વધુ સ્થાયી અવસ્થામાં છે? તંત્ર સૌથી વધુ સ્થાયી અવસ્થામાં છે. વિચારો, ચાલો વિચારો જોઈએ. એટલે સ્થાયી અવસ્થા છે એટલે તમને એ વસ્તુ સમજાવી જોઈએ કે કાં જવાબ આવશે Q3, કાં જવાબ આવશે Q6. એટલે આ તો સમજાઈ જવું જોઈએ તમને, કારણ કે ઓલા તો અમે અસ્થાયી સંતુલનમાં છે. એટલે હવે પ્રશ્ન એ છે કે Q3 આવશે કે Q6 આવશે. ચાલો શું તમારું લોજિક આલે છે એના ઉપર આધાર રાખે છે. Q3 આવશે કે Q6? કેટલાક Q3 કહેશે, કેટલાક Q6 કહેશે. તો હવે અહીંયા તમારે તમારું લોજિકની સાથે ફોર્મ્યુલા પણ થોડુંક ઉપયોગ કરવું પડશે જેથી તમને વધારે સમજણ મળી શકે. વિચારો, સ્થિતિ ઊર્જા નું સૂત્ર આપણે યાદ કરો તો u ઇઝ ઇક્વલ ટુ -mb cos θ છે. ચાલો હવે આપણને ખબર જ છે કે મિનિમમ આ કેસમાં છે થીટા Q3 અને Q6 એટલે એંગલ અહીંયા નીકળી ગયો. વિચારી લ્યો આ કેસમાં એંગલ કેન્સલ થઈ ગયો કારણ કે આ 1 થઈ ગયો. બરોબર. બીજી સમજવા જેવી વાત એ છે u ઇઝ ઇક્વલ ટુ -cos 0 1. હવે બીજી સમજવા જેવી વાત એ છે કે બંને કેસમાં m કોન્સ્ટન્ટ જ છે, મુદ્દો b ઉપર છે સાહેબ. હવે વિચારો કઈ જગ્યાએ b વધારે હશે, કારણ કે b વધારે હશે તો માઇનસ વધારે થશે, માઇનસ વધારે થશે તો લઘુત્તમ વધારે થશે, લઘુત્તમ વધારે થશે તો સ્થાયી વધારે થશે. ચાલો તો કયા કેસમાં પોસિબલ છે? શું તમને લાગે છે? તો જો અહીંયા b કયા કેસમાં વધારે છે? તમે એમ કહેશો કે સર આ કેસમાં. રોંગ છો, કારણ કે આ વિષુવ રેખા ઉપર છે. વિષુવ રેખા ઉપરનું ક્ષેત્ર અક્ષીય ક્ષેત્ર કરતા અડધું હોય સાહેબ. વિષુવ રેખા પરનું ક્ષેત્ર અક્ષીય ક્ષેત્ર કરતા અડધું હોય. μ0/4π 2m/x³ ઈ છે અક્ષનું અને μ0/4π m/x³ છે ઈ વિષુવવૃત્તનું છે સાહેબ. એટલે આ જગ્યાએ Q6 ની પોઝિશન ઉપર સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે Q6 ની જે પોઝિશન છે એ સૌથી વધારે સ્થાયી હોય. હાયર સ્ટેબિલિટી વાળી સ્ટેટ થાય. એટલે આપણે શું લખીએ અહીં Q6 સ્થિતિ માટે P નું ચુંબકીય ક્ષેત્ર વધુ હશે તેથી U સૌથી લઘુત્તમ થાય, તેથી Q6 સૌથી સ્થાયી સ્થિતિ થાય. ચાલો હવે જે મેં પ્રશ્ન જે એડ કર્યો તો એ પ્રશ્ન કયો હતો યાદ કરી લ્યો. કયા કેસમાં સંપૂર્ણ અસ્થાયી અવસ્થા થશે? વિચારો તો અસ્થાયી સંતુલનમાં બે સ્થિતિ છે, કા Q4 કા Q5. પ્રશ્ન એ છે Q4 આવશે કે Q5. હવે તમે કહી શકશો કે સંપૂર્ણ અસ્થાયી અવસ્થા એટલે 180 નો એંગલ, આટલા MB, તો એમાં જેનો B સૌથી મોટો હોય
તો બી મોટો ક્યાં આવશે? Q4. એટલે સૌથી અસ્થાયી અવસ્થા પૂછે આપણે, સૌથી અસ્થાયી અવસ્થા તો ક્યારે થાય? Q4. ચાલો રેડી, ડન. તો આ મસ્ત સારો પ્રશ્ન હતો જે આપણે કરવાનો હતો. ચાલો એના પછી આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં થોડાક સમ કરવા છે સારા સારા. દાખલા નંબર 5.7 મેં તમને સ્વાધ્યાયના કેટલાક સમ આપેલા હતા, મને યાદ છે. તમે કેટલા કર્યા આપણે જોઈએ છીએ. ચાલો દાખલા નંબર 5.7 સારો સમ છે. મેં એક મિસ્ટેક છે એટલે મિસ્ટેક આપણે કરેક્શન કરવી છે એટલે મેં તમને હું કરાવું છું, સમય જશે. ચાલો, મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. ગજિયો ચુંબક કે જેની મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા છે એ 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. ઇટ મીન્સ ઇટ મેક્સ એંગલ ઓફ 0 ડિગ્રી વિથ ધ બી. ઓકે ચાલો, એટલે એમ ની વેલ્યુ 1.5 જૂલ પર ટેસ્લા થઈ. દાખલા નંબર 7 1.5 જૂલ પર ટેસ્લા 0.22 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં છે. ચાલો, એક રેખસ્થ થયેલો છે એટલે પ્રારંભિક ખૂણો તમે સમજી શકો છો, θ1 = 0 ડિગ્રી. ચાલો, હવે પ્રશ્ન ભૂલ શું છે એ તમને કહું. પેલું, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ પેલું ક્ષેત્રની દિશાને લંબ, સમજી ગયા ને, લખેલું છે ક્ષેત્રની દિશામાં, એની જગ્યા આવશે ક્ષેત્રની દિશાને લંબ, અને બીજું ક્ષેત્રની દિશાની વિરુદ્ધ ગોઠવાય. બીજો બરોબર છે, પેલો રોંગ છે. એટલે ક્ષેત્રની દિશાને લંબ ગોઠવવા માટે શું થશે સમજી શકો છો બધી વસ્તુ. ક્ષેત્રની દિશાને લંબ ગોઠવવા કરવું પડતું કાર્ય W = mb cos θ1 - cos θ2 m 1.5 b 0.22 cos θ1 cos 0 1 - cos 90 0. એટલે થશે જે થાય એ અહીં કરી નાખો તમારો જવાબ જૂલ. અને ક્ષેત્રની દિશાને વિરુદ્ધ દિશામાં ગોઠવવા W mb, ચાલો 1.5 b 0.22 cos 0 1 - cos 180 - 1 એટલે 2 એટલે 3.22 એટલે 0.66 જૂલ સમથિંગ થશે આન્સર. એટલે 0.33 જૂલ આવશે ભાઈ. થઈ ગયું ડન. ચાલો, પછી શું કીધું છે વાંચો. બી, કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? હા તો બળી જાય ને, જ્યારે એને લંબ ગોઠવો ત્યારે કેટલું ટોર્ક લાગે? mb. અને વિરુદ્ધ દિશામાં ગોઠવશો ત્યારે કેટલું ટોર્ક લાગશે? 0. ઓકે ચાલો, તો બી માં ચુંબક પર લાગતું ટોર્ક એંગલ 90 નો બનાવે છે એટલે ટો = mb sin 90. sin 90 degree 1 m is 1.5 0.22 0.33 જૂલ. અને સેકન્ડ કેસ વિરુદ્ધ દિશામાં ચુંબક પર લાગતું ટોર્ક, સાહેબ એક્ઝેક્ટ ઓપોઝિટ ગોઠવાઈ જાય એટલે ટોર્ક કેટલું થઈ જાય? 0 થઈ જાય. સમજી શકાય વાત છે. ન્યૂટન ઇન્ટુ મીટર એ જૂલ નહીં આવે.
ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો ક્લિયર, પૂરું થઈ ગયું. સરસ, લ્યો હાલો એના પછી આપણે આગળ વધીએ. હવે જે સારો સમ કરવાનો છે એ સમ છે 5.21. બહુ સારો સમ છે. ચાલો જોઈ લ્યો. ચાલો હું જોઈ લઉં છું. બરોબર છે. ચાલો જોઈ લ્યો. 5.21 સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21. હાકો મગજ. ચાલો ત્યાં હું ભૂસી નાખું. ચાલો 5.21. એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલો છે. એક મેગ્નેટિક ડાયપોલ છે, બે ચુંબકની અસર હેઠળ રહેલું છે. ઓકે, આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. એટલે આ ક્ષેત્રની રેખાઓ વચ્ચેનો કોણ એવું કેવા કરતા એમ કહી શકાય ને કે બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. પરફેક્ટ. ચાલો, અને તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 × 10⁻² ટેસ્લા છે. સરસ. એક ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 1.2 × 10⁻² ટેસ્લા છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે, આ ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? જેનું મૂલ્ય આપેલું છે. આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રી કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે. પોઈન્ટ ટુ બી નોટેડ. એટલે કે જે ડાયપોલ તમે રાખો છો, ચુંબકીય ડાયપોલ, એ ચુંબકીય ડાયપોલ આ ક્ષેત્ર એટલે કે 1.2 × 10⁻² ટેસ્લા વાળું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં રહે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ. ચાલો વિચારીએ, ધ્યાન આપો. બહુ સારો પ્રશ્ન છે, બહુ ઈઝી છે, એમાં કઈ ખાસ કાર્ડ લેવાનું નથી કાંઈ. દાખલા નંબર છે આપણો 21મો. 60 ડિગ્રીનો કોણ છે, 1.2 × 10⁻² ટેસ્લા છે. ચાલો B1 1.2 × 10⁻² ટેસ્લા, અને શું કીધું છે? બે વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. θ1 15 ડિગ્રી છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ B2. ચાલો, એટલે સૌથી પહેલા હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઉં. તો અમે ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું B1 અને સપોઝ આ B2. મારો પ્રશ્ન હવે સૌથી પહેલો એ છે કે તમે કેવી રીતે ફાઇન્ડ કરશો? હાઉ વિલ યુ ફાઇન્ડ? સ્થિર સંતુલનમાં છે. કારણ કે વિચારો, તમે જેવી ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, કોઈ એક એંગલે મૂકો એટલે ઓબ્વિયસ એના ઉપર ટોર્ક લાગવાનું છે. ટોર્ક લાગે તો એ ભ્રમણ કરે છે, પણ આ કીધું છે એ સંતુલનમાં છે. કેવી રીતે શક્ય છે? ચાલો, વોટ ધ આન્સર યુ હેવ પ્લીઝ. તો સૌથી પહેલા વિચારો, આ ચુંબકીય ડાયપોલ ને તમે આવી રીતે મૂકી, કારણ કે 15 ડિગ્રીનો કોણ છે ને. ચાલો, એટલે આવી રીતે તમે મૂકી IM, એટલે આ θ1. ચાલો, આ θ1 બરોબર. એટલે θ1 ની કિંમત 15 ડિગ્રી થઈ. મુદ્દો એ છે શું કામ આમ જ રાખી શકીએ? એને એવું કીધું છે કે B1 સાથે 15 ડિગ્રીના કોણે છે. તમને પ્રશ્ન થાવ છે કે સર તમે આમ જ શું કામ ડ્રો કરી? આમ ડ્રો ન કરી શકાય? ધીસ ઓલ્સો કેન બી પોસિબલ. આ પણ 15 ડિગ્રીનો કોણ શક્ય છે, આ પણ 15 ડિગ્રી થાય. બે પોસિબલ છે. શું કામ આજ? ચાલો આના માટે વિચારો સૌથી પહેલા. હવે આવી રીતે આ મોમેન્ટ હોય, હાલો ઘડીક આને ભૂલી જાય છે આપણે, એટલે ઉડાડી જ નાખું છું, તમે વિવરિંગ ન થાવ. ચાલો, સપોઝ આ રીતે 15 ડિગ્રીનો કોણ છે. તમે મગજ આંકો, લોજિક આંકો. ચાલો, કે આ M છે, આ B1 છે ને આ B2 છે. થોડુંક વિચારીએ આપણે. આ 60 નો છે એટલે ટોટલ 75 નો એંગલ B2 સાથે થશે. જોઈ લ્યો,
B1 સાથે 15 નો કોણ છે એમનો અને B2 સાથે 75 નો કોણ થશે. જોવો હવે તો પહેલો પ્રશ્ન એ છે, શું આ કેસમાં આ જે ચુંબકીય ડાયપોલ છે એ કોઈ દી સંતુલનમાં રહી શકે? સંતુલનમાં રહી શકે? ન રહી શકે. શું કારણ છે? સૌથી પહેલા વિચારો, આ જે ચુંબકીય ક્ષેત્ર B1 છે, આ B1 ને લીધે આ M ઉપર લાગતું ટોર્કની દિશા થાય M ક્રોસ B ની દિશા હોય સાહેબ. તો બચાવ આ B2 ને લીધે પણ M ઉપર લાગતું ટોર્ક આ દિશામાં જ થાય, એટલે બંને ઉપર ટોર્કની દિશા સેમ જ છે. જોવો એટલે B1 ને લીધે લાગતું ટોર્ક અને B2 ને લીધે લાગતું ટોર્ક બે સરખા જ મળે. સમજા મારી વાત? સરખા એટલે સોરી સરખા મતલબ સરખી દિશામાં મળે, મૂલ્ય સરખા નહીં, દિશા સરખી. એટલે B1 છે, આ B1 આ ચુંબકીય ડાયપોલ ઉપર જે ટોર્ક લગાડશે M થી B સાઈડ, વિચારો M થી B એટલે ક્લોકવાઇઝ. હવે B1 લગાડશે તો ઓબ્વિયસલી B2 પણ લગાડશે, અને સપોઝ B2 ન લગાડતો હોત તો પણ B1 તો લગાડે જ છે, અને B1 લગાડે એટલે માત્ર જો B1 નું ટોર્ક લાગતું હોય તો પણ આના ઉપર ટોર્ક 0 ન થાય. ટોર્ક 0 ન થાય એનો મતલબ આ કોઈ દી સંતુલનમાં રહી ન શકે. સંતુલનમાં રહી શકે એનો મતલબ દાખલો થાય જ નહીં, કારણ કે દાખલામાં એવું કીધું છે કે સંતુલનમાં છે. વિચારો, આને થોડું કષ્ટ આપો. કષ્ટ આપશો તો બધું થશે. યુ હેવ ટુ થિંક, તમારે વિચારવું પડશે. તો આના કારણોસર અહીંયા નો થાય સાહેબ. સમજાણી મારી વાત? હવે ડ્યુ ટુ ધીસ પ્રોબ્લેમ this is not possible. રેડી? તો હવે ક્યાં થશે ડાયપોલ? ક્યાં પોસિબલ છે? I am. Total angle is 60. Side degree. θ1, θ2. θ2 is equal to 45 degree. થઈ જાય? ઓબ્વિયસ છે, ટોટલ 60 છે. તો હવે તમને એમ થશે કે સર હવે કેમ થાય? થાય ને બચાવ. જોવો જોઈએ, આ M ઉપર આ B1 કઈ દિશામાં લગાડશે? M થી B એટલે આ એન્ટી ક્લોકવાઇઝ થાય, અને આ B2 આ બાજુ લગાડે તો આ બે ટોર્ક સરખા થાય તો જ શક્ય છે કે સંતુલનમાં રહી શકે, બાકી સંતુલનમાં ન રહી શકે. મતલબ કે આ ચુંબકીય ડાયપોલ છે સંતુલનમાં છે. ઇટ મીન્સ આનો મતલબ એવો છે કે આ B1 ને લીધે M ઉપર લાગતું બળ M B1 sin θ અને B2 ને લીધે M ઉપર લાગતું બળ M B2 sin θ, બોથ આર સેમ, તો જ સંતુલનમાં રહી શકે. આનો મતલબ શું થશે? અહીં ચુંબકીય ડાયપોલ સંતુલનમાં હોવાથી τ1 is equal to τ2 એટલે M B1 sin θ1 is equal to M B2 sin θ2. M cancel out. ચાલો, therefore what is B1? 1.2 into 10 raised to minus 2. ચાલો, sin θ1 that is sin 15 degree ગોતી લેજો, અને B2 that we have to find and sin 45 degree. બેલેન્સિંગ કરી નાખો, you will get the value of B2. તમને B2 મળી જશે આટલા ટેસ્ટમાં. ચાલો, ક્લિયર? રેડી? આ સમજતો જે સમજવા જેવો છે. ચાલો, એના પછીનો એક સમ છે, કરીએ આપણે, જે છે 5.24. 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આટા વીંટાળવામાં આવેલા છે. 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હશે? આવો પ્રશ્ન છે. ચાલો, 5.24. 15 સેન્ટીમીટરની સરેરાશ ત્રિજ્યા ધરાવતી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગ. હવે રોલેન્ડ રિંગ એટલે બીજું કાંઈ નથી, ટોરોઇડ રિંગ છે. ટોરોઇડ રિંગ ના 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી, નવો શબ્દ છે. સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું થશે? માધ્યમની પરમિએબિલિટીના છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી.
સાપેક્ષ પરમિટિવિટી કહેતો હતો તો શું થતું હતું? માધ્યમની પરમિટિવિટીના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. સાપેક્ષ ઘનતા બોલતા હતા તો ત્યાં પાણીના સંદર્ભે હતું, કોમન સેન્સ છે. તેમ 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા શું લખેલું છે? કોર પર. કોર પર એટલે કોર એટલે વચ્ચેનો ભાગ. એટલે કોના જેવી વાત થઈ સાહેબ? જુઓ સાંભળો 5.24 24મો દાખલો. એટલે આ જે રિંગ છે ટ્યુબ, આપણે ટ્યુબ લીધી હતી યાદ હોય તો. હવે આ ટ્યુબના કોર પાર્ટમાં દ્રવ્ય ભરી લીધેલું છે કે જે દ્રવ્ય ની સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr બરાબર 800 છે. કરંટ કેટલો જાય છે એમાંથી? 1.2 એમ્પિયર. પછી આટા કેટલા છે તો કે 3500 આટા છે. રેડી? 3500 આટા છે. જો હવે શું ફાઇન્ડ કરવાનું છે તમારે? કોર પર તારના 3500 આટા વીંટાળેલા છે તો 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર. ચાલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તમારે. હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ ધ મેગ્નેટિક ફિલ્ડ? સાહેબ ટોરોઇડ રિંગ જેવું છે તો રિંગની અંદર કેટલું થાય ચુંબકીય ક્ષેત્ર? ત્રિજ્યા કેટલી છે? સરેરાશ 15 સેન્ટીમીટર. યસ, એટલે 0.15 મીટર એવરેજ. You have to find out B. રિંગની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu. 0 નહીં આવે, mu જ આવશે, n into I. સમજી ગયા? કારણ કે mu 0 આપણે એટલે લેતા હતા શૂન્યાવકાશની પરમિએબિલિટી હતી, અહીંયા ખાલી mu આવશે. ચાલો therefore B. હાલો હવે આપણને આપેલો છે μr, તો μr માંથી mu માં જવું છે સાહેબ, ઇઝીલી જઈ શકાય. μr is equal to mu by mu0, તો mu ની જગ્યાએ mu0 into μr લખી શકાય. એટલે શું થશે? mu0 into μr n. n એટલે શું થશે યાદ હોય તો? કેપિટલ Ni ના છેદમાં આમાં આ લેન્થ લેવી પડે તમને યાદ હોય તો 2πr. બધી વેલ્યુ પુટ કરીને તમારે આન્સર લઈ આવવાનો છે. ચાલો છે કઈ સમમાં? કાંઈ કાઢ લેવાનું નથી. રેડી? ચાલો તો આ ડિસ્કશન થઈ. વધીએ થોડાક આગળ. નાનકડો નાજુકડો ટોપિક, ઓલરેડી આવડે છે એવો ટોપિક. ધેટ ઇઝ ગોસ લો ફોર ધ મેગ્નેટિઝમ. ચુંબકત્વ માટે ગોસનો નિયમ. ચાલો ગોસનો નિયમ તમે ભણ્યા? હા ભણ્યા. એમાં આપણે પહેલા ભણ્યા હતા વિદ્યુત ફ્લક્સ. અહીંયા સૌથી પહેલા ભણવાનું થશે ચુંબકીય ફ્લક્સ. સૌથી પહેલા આપણે ચુંબકીય ફ્લક્સ ભણીએ. લાંબી માથાકૂટ નથી કરી, પણ ફ્લક્સનો મતલબ શું છે બધું એકવાર નાનું નાનું યાદ કરી લઈએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફ્લક્સ? ફ્લક્સનો મતલબ એવો હતો કે વહન, આપેલા ક્ષેત્રમાંથી વહન. આવી આપણે ચર્ચા કરેલી હતી. કોઈ આપેલું ક્ષેત્ર છે, ફિલ્ડ છે, એ ફિલ્ડમાંથી આપેલા ક્ષેત્રફળમાંથી, આપેલું ક્ષેત્રફળ છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ કહી દો, પૃષ્ઠ છે એવું માની લો, તેમાંથી ફિલ્ડનું વહન કેવી રીતે થાય છે, મતલબ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ફ્લો થાય છે, એનો મતલબ હતો ચુંબકીય ફ્લક્સ. એનો પ્યોર મિનિંગ હતો ફ્લક્સ. અને ચુંબકીય ક્ષેત્ર માટે જો ચર્ચા થતી હોય તો ચુંબકીય ફ્લક્સ, અને વિદ્યુત ક્ષેત્ર માટે ચર્ચા થતી હોય તો વિદ્યુત ફ્લક્સ. બરોબર ને? ચાલો તો શું થશે ફોર્મ્યુલા, શું અન્ડરસ્ટેન્ડિંગ થશે વિચારો. સપોઝ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે વિસ્તરિત થયેલું છે, હવે એમાં આપણે આવું એક પૃષ્ઠ રાખી દઈએ છીએ. ચાલો પૃષ્ઠ એટલે સમજી શકો છો આ પૃષ્ઠ છે, સમજી ગયા ને? તો એરિયા વેક્ટર કઈ બાજુ થશે? પૃષ્ઠને લંબ બહારની તરફ, એટલે ધીસ ઇઝ એરિયા વેક્ટર. આ એરિયા વેક્ટર થશે. ઓકે, આ બી અને આ એ.
તો શું થશે? ફ્લક્સ. ફ્લક્સ સાથે phi ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો કેવા ચુંબકીય ક્ષેત્ર માટે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે. એટલે જો બી કોન્સ્ટન્ટ છે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે phi ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. જેમ આમાં ઈ ડોટ એ હતું, યાદ કરો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર હતું ઈ ડોટ એ, એમ અહીંયા આવશે બી ડોટ એ. ડોટ પ્રોડક્ટ કાઢીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. તો phi ઇઝ ઇક્વલ ટુ બા કોસ થીટા. phi ઇઝ ઇક્વલ ટુ બા કોસ થીટા. ડન. phi ઇઝ ઇક્વલ ટુ બા કોસ થીટા. ચલો આમાં થીટાની હરી કરીએ, થીટા નવા નવા કરીએ, તેના ઉપરથી તમને ઘણા બધા યુનિટ્સ મળે. ચાલો, સૌથી પહેલો યુનિટ phi નો શું થશે? વિચારો. phi નો એકમ શું થશે? શું થશે? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. જે મહાન સાયન્ટિસ્ટ વેબર ની યાદમાં એને WB વેબર નામના સાયન્ટિસ્ટે ફ્લક્સનો કોન્સેપ્ટ આપ્યો, એટલે WB વડે પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે phi ઇઝ ઓલ્સો નોન એઝ વેબર. વેબર તરીકે પણ ઓળખવામાં આવે ફ્લક્સને, ચુંબકીય ફ્લક્સને, સ્પેશિયલી ચુંબકીય ફ્લક્સને. વિદ્યુત ફ્લક્સને મોટા ભાગે વેબર તરીકે નથી દર્શાવતા, એને જે એનો યુનિટ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ એ જ યુઝ કરે છે. પણ ચુંબકીય ફ્લક્સને સ્પેશિયલી ટેસ્લા મીટર સ્ક્વેરને સ્પેશિયલી વેબર તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અહીંથી બીજી એક વસ્તુ તમને મળશે સારી, પછી આ બધી આપણે ચર્ચા કરીએ ડિટેલમાં. જોવો, બીજી એક વસ્તુ સારી શું મળશે? બીના ઘણા બધા એકમ છે, એમાંનો બીજો બીનો એકમ શું થયો વિચારો? phi ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ phi નો એકમ ના છેદમાં એ નો એકમ. એટલે phi નો એકમ શું થશે? વેબર. એ નો એકમ એટલે મીટર સ્ક્વેર, એટલે વેબર પર મીટર સ્ક્વેર. એટલે phi નો બીજો એકમ, સોરી મેગ્નેટિક ફિલ્ડનો, એટલે ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ વેબર પર મીટર સ્ક્વેર. આવા એકમ પણ તમે જોયેલા હશે, વેબર પર મીટર સ્ક્વેર. એટલે ઘણા બધા સમમાં ટેસ્લા યુઝ નહીં કરે, તમને ટેસ્લા નહીં કે, તમને એમ કહેશે વેબર પર મીટર સ્ક્વેર. તો એ પણ કામ લાગશે, યાદ રાખજો, કામ લાગશે. ચાલો, આની જગ્યાએ અહીંયા તો જો કે 0 નો એંગલ છે, એ બધું કોમન છે, કાંઈ જુદી જ વસ્તુ નથી. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય, તો ફ્લક્સ ડિફરન્ટ થશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે phi ઇઝ ઇક્વલ ટુ બા cos 0 1, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 માટે ફ્લક્સ 0, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માટે ફ્લક્સ માઇનસ બા રેડી? ડન. ચાલો, હવે જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત નથી તો બધું કોપી, કાંઈ ફેર જ નથી કરવાનો. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે મેં જેમ ડ્રો કર્યું તેવું જ ડ્રો કરીશ. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો હવે સાથે સંકળાયેલું ફ્લક્સ જોતું હોય તો શું થાય? તો દરેક બિંદુએ તમારે નાના નાના ખંડ લેવા પડશે. એ ખંડ લઈને દરેક માટે જુદું જુદું ફાઇન્ડ કરવું પડશે. એટલે અહીંયા B1, તો અહીંયા ડેલ્ટા A1, B2 ડેલ્ટા A2, કોપી BN ડેલ્ટા AN. તો આનું ફ્લક્સ B1 ડોટ ડેલ્ટા A1, B2 ડોટ ડેલ્ટા A2, B3 ડોટ ડેલ્ટા A3 અને BN ડોટ ડેલ્ટા N. એટલે ટોટલ ફ્લક્સ થશે phi is equal to B1 dot delta A1, B2 dot delta A2 plus up to plus BN dot delta AN. એટલે બધું ભેગું કરો તો sigma BI dot delta AI, that is phi. Where I start from 1 to n. પણ સતત ચુંબકીય ક્ષેત્ર માટે શું થાય? યુ કેન અન્ડરસ્ટેન્ડ. સતત ચુંબકીય ક્ષેત્ર હોય તો એટ each and every point
બધા પોઈન્ટે બી ચેન્જ થાય, કન્ટિન્યુઅસલી ચેન્જ થાય બી બધા પોઈન્ટે. તો થશે શું? તો થશે આવું ફાઈ, સમજી ગયા? ડેલ્ટા એ કન્વર્ટ ઇન ડીએ, તો સો ઇટ વિલ કન્વર્ટ ઇન બી ડોટ ડીએ. ધીસ ઇઝ ધ મેગ્નેટિક ફ્લક્સ. શું થયું? આ ચુંબકીય ફ્લક્સ બી ડોટ ડીએ ઇન્ટિગ્રેશન. ચાલો, તો હવે આના ઉપરથી જ ચુંબકત્વ માટે ગોસનો નિયમ છે, નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. શોર્ટ એન્ડ સ્વીટ છે, પછી આગળ ઉપર વધશું. રેડી? ટાટા બાય બાય, સી या, फिर मिलेंगे चलते चलते.